નમસ્કાર દર્શક મિત્રો, ન્યૂઝ પેન ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। મુખ્ય સમાચાર જોતા પહેલા એક નજર કરીએ આજની હેડલાઇન્સ પર। લોકસભા ચૂંટણી પહેલા થરાદ કોંગ્રેસમાં પડ્યું કાબડું। કોર્પોરેટર સહિત નાથ બાવા સમાજના આગેવાન ભાજપમાં જોડાયા। પુરુષોત્તમ રૂપાલા સામે ક્ષત્રિય જાગીરદાર સમાજમાં આક્રોશ। ડીસા નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપી ટિકિટ રદ કરવા કરાઈ માંગ। ડીસા પોલીસે દારૂ ભરેલી કાર સાથે બે શખ્સોની કરી અટકાયત। 4 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી 3 સામે નોંધ્યો ગુનો। ધાનેરા પોલીસે ખાનગી ટ્રાવેલ્સમાંથી અફીણનો રસ ઝડપ્યો। 963 ગ્રામ અફીણના રસ સાથે રાજસ્થાનના શખ્સની અટકાયત। ગેસ લીકેજ ઘટનામાં દાઝી ગયેલ ડીસાની મહિલાનું સારવાર દરમિયાન મોત નીપજ્યું। પાલનપુરની સરકારી હોસ્પિટલ ચાલતી હતી સારવાર। હવે જોઈએ મુખ્ય સમાચાર વિગતવાર। ધાનેરા પોલીસે 963 ગ્રામ અફીણના રસ સાથે રાજસ્થાની યુવકને ઝડપી પાડ્યો। ધાનેરા પોલીસ સ્ટાફ આજે નેનાવા ચેકપોસ્ટ પરથી ખાનગી ટ્રાવેલ્સમાંથી એક યુવકને પ્રતિબંધ કેફી પદાર્થ અફીણના રસના 963 ગ્રામના જથ્થા સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ। ધાનેરા પોલીસ ઇન્સ્પેક્ટર એટી પટેલની સૂચનાથી પોલીસ સ્ટાફના યુએસઆઈ રમેશભાઈ જેઠાભાઈ, હેડ કોન્સ્ટેબલ ખુમાભાઈ વાઘાભાઈ, પોલીસ કોન્સ્ટેબલ ભીખાભાઈ, જીવરાજભાઈ, ભાવાભાઈ, કરસનભાઈ સહિતના સ્ટાફના માણસો દ્વારા ગુજરાત રાજસ્થાન બોર્ડર ઉપર આવેલી નેનાવા ચેકપોસ્ટ પર વાહન ચેકિંગ કરવામાં આવી રહ્યું હતું। રાજસ્થાન તરફથી આવી રહેલી ખાનગી ટ્રાવેલ્સ બસને રોકાવી તેમાં તપાસ કરતા બસમાં બેઠેલા એક યુવક પાસેના થેલાની તપાસ કરતા તેમાં કપડાની વચ્ચે એક પ્લાસ્ટિકની થેલીમાં વીંટાળીને તેના ઉપર ટેપ પટ્ટી લગાવેલું પેકેજ મળી આવતા ત્યાં અફીણનો રસ હોવાનું જણાતા યુવકને થેલા સાથે નીચે ઉતારી નેનાવા ચેકપોસ્ટના મકાનમાં લાવી વધુ તપાસ કરતા યુવકની પૂછપરછ કરતા જાણવા મળેલ કે યુવકનું નામ દીપક કુમાર બાલારામ જાટ ચૌધરી, ઉંમર વર્ષ 32, રહેઠાણ ચેનોલિયો કે ઢાણી, સેવનિયાલા તાલુકા બાયતુ જિલ્લા બાડમેર રાજસ્થાનનો હોવાનું જણાવતા અફીણના રસ બાબતે કોઈ પણ પરમિટ ન હોવાનું જણાવતા પોલીસ દ્વારા અફીણનો રસ જેની કિંમત ₹96,300 તથા મોબાઈલ કિંમત ₹5,000 અને રોકડ રકમ ₹1,030 મળી કુલ 1,02,330ના મુદ્દામાલ સાથે અફીણનો જથ્થો આપનાર સુખદેવ બેનીવાલ રહેઠાણ બાયતુ રાજસ્થાનવાળા વિરુદ્ધ NDPC એક્ટ મુજબ ફરિયાદ નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી। ધોમધકતા ઉનાળાના તાપ અને કાળઝાળ ગરમીમાં પાણી વિના માણસ જેવા માણસ પણ ફાંફે ચડે છે ત્યારે અબોલ પક્ષીઓની શી વિષાદ। ઉનાળાની ગરમીમાં પાણીના માત્ર 2-4 ટીપા માટે વલખા મારતા અનેક નિર્દોષ પક્ષીઓ ટળવળીને મોતને ભેડે છે ત્યારે નિર્દોષ અબોલ જીવની તરસ છિપાવવા અને પક્ષીઓનું અસ્તિત્વ જળવાઈ રહે તે માટે દર વર્ષની જેમ આ વર્ષે પણ ડીસાની જીવદયા પ્રેમીઓ દ્વારા પાણી પીવાના કુંડા અને ચકલીઘરનું વિતરણ કરાયું। છેલ્લા ઘણા વર્ષોથી ડીસા અને આસપાસના વિસ્તારોમાં પર્યાવરણનું સંરક્ષણ અને સંવર્ધન થાય તે માટે અનેક સામાજિક સંસ્થાઓ અવિરતપણે કાર્યરત છે ત્યારે આજે જલારામ મંદિર આગળ માનવ સેવા સંગઠન તેમજ સાંઈબાબા મંદિર આગળ ક્લોઝ યુવા સંગઠન દ્વારા પાણીના કુંડા, ચકલીઘર અને મિની ચબૂતરાનું વિતરણ કરવામાં આવ્યું હતું। આ ભગીરથ કાર્યમાં ડીસા અને તેની આસપાસના વિસ્તારોના નગરજનો પણ સહયોગ આપી રહ્યા છે। દર વર્ષ પોતાના ઘર આંગણે અબોલ પક્ષીઓ અને અન્ય જીવો માટે પાણી અને ચણનું કુંડું મૂકીને જીવદયાનું ઉમદા કાર્ય કરી રહ્યા છે। આ વખતે પણ જલારામ મંદિર આગળ માનવ સેવા સંગઠન દ્વારા 3000 જેટલા પાણીના કુંડા, 3000 ચકલીઘર અને 120 જેટલા મિની ચબૂતરાનું વિતરણ કરાયું જ્યારે પાટણ હાઈવે ઉપર પણ હજારો ચકલીઘર અને કુંડાઓનું વિતરણ કરાયું। આ સિવાય સાંઈબાબા મંદિર આગળ પણ અનેક પક્ષીઘર અને કુંડાઓનું વિતરણ થતા એક જ દિવસમાં 15,000થી વધુ પક્ષીઘર અને કુંડાઓનું વિતરણ કરાયું। સામાજિક સંસ્થાના આગેવાનો અને જીવદયા પ્રેમીઓએ લોકોને પાણીના કુંડા અને પક્ષીઘર આપવાની સાથે સાથે એક બૂંદ પાણીની બચત કરવા માટે પણ લોકોને અપીલ કરી છે। પરેશ ત્રિવેદી, આટલી ઉનાળાની હજી સ્ટાર્ટ ચાલુ જ થયો છે, એમાં આટલી બધી ગરમી પડે છે, અહીંયા પબ્લિક પણ રોડ ઉપર અત્યારે દેખાતી નથી અને એવી કાળઝાળ ગરમી પડવા માંડી છે। લોકોની ચામડીઓ બાળ નાખે છે, એટેક જેવા પ્રોબ્લેમ બી વધી જશે અને બહુ બધું પબ્લિકને અત્યારે આ ગરમીમાં ક્યાંક કોઈ વસ્તુ ઉપર
ધ્યાન કેન્દ્રિત થતું નથી. ખાલી એક જ છાંયડો અને કે ઠંડક મળે છે ત્યાં આગળ જઈને બેસી જવું એવો વિચારો થાય છે. આવી કાળઝાળ ગરમી અત્યારથી શરૂ થઈ છે તો આગળ જતાં હજી ગરમીનો સમય બહુ છે. 3 મહિનાનો ટાઈમ છે, ત્યાં સુધીમાં કેટલી ગરમી વધશે. ઓકે, બહુ ગરમી પડે છે. આ ગરમીની અંદર ઠંડા પીણાની જોઈએ એવી વ્યવસ્થા બી નથી. સારી ક્વોલિટીના ઠંડા પીણા મળતા નથી અને આઈસ્ક્રીમ મળે છે પણ એ બી જોઈએ એવી ક્વોલિટીનું નહીં. શું નામ આપનું? મારું નામ સુરેશભાઈ પડિયા. ઓકે, કેવી ગરમી છે અત્યારે? ગરમી બહુ જ ગરમી છે આજે, લગભગ 42 સેલ્સિયસ જેવી ગરમી છે. ઓકે, એ બરાબર શું કહેવા માગશો આપ? બસ ગરમીની અંદર લોકોએ બહાર ન નીકળવું જોઈએ અને ઘરે જ રહેવું જોઈએ અને પાણી પીવું જોઈએ વધારે પ્રમાણમાં. લોકસભાની ચૂંટણીને લઈ ચુસ્ત આચારસંહિતા અમલમાં હોવા છતાં પણ બુટલેગરોએ દારૂની હેરાફેરી યથાવત રાખી છે. તે દરમિયાન ડીસા તાલુકા પોલીસે દારૂ ભરેલી કાર સહિત 2 શખ્સોની અટકાયત કરી વધુ કાર્યવાહી હાથ ધરી. બનાસકાંઠા જિલ્લામાં દારૂની હેરાફેરી કરતા વધુ 2 શખ્સો ઝડપાઈ ગયા છે. રાજસ્થાનથી ડીસા તરફ દારૂ ભરીને એક કાર આવી રહી હોવાની માહિતી મળતા આજે પોલીસે ટેટોડા ગામ પાસે નાકાબંધી કરી હતી. તે દરમિયાન ધાનેરા તરફથી આવી રહેલી એક શંકાસ્પદ કારને થોભાવી તેની તલાશી લેતા કારમાં ગુપ્તખાનું બનાવીને તેમાં ભરેલો દારૂનો જથ્થો મળી આવ્યો હતો. જેથી પોલીસે કાર ચાલક પ્રશાંત કિશોરસિંહ ચૌહાણ અને અમિત દેવજી ચૌહાણની અટકાયત કરી હતી. જ્યારે કાર અને દારૂના જથ્થા સહિત કુલ 4.42 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસે કાર ચાલક અને તેની બાજુમાં બેઠેલ વ્યક્તિ તેમજ દારૂ આપનાર ગણપતભાઈ સહિત 3 સામે પ્રોહિબિશન એક્ટ મુજબની ફરિયાદ નોંધી ડીસા તાલુકા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. ડીસામાં કુલ 33 સ્થળો પર ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડ ગાંધીનગર દ્વારા કોમન પ્રવેશ પરીક્ષા અને મુખ્યમંત્રી જ્ઞાન સેતુ મેરિટ સ્કોલરશિપ પરીક્ષાનું આયોજન કરાયું. તેજસ્વી વિદ્યાર્થીઓને અભ્યાસમાં આર્થિક રીતે મદદ મળી રહે, સહાય મળી રહે તે માટે ગુજરાત સરકાર દ્વારા વિવિધ પરીક્ષાનું આયોજન કરાયું. જે અંતર્ગત આજે ડીસા સહિત સમગ્ર બનાસકાંઠામાં સામાન્ય પ્રવેશ પરીક્ષા અને મુખ્યમંત્રી જ્ઞાન સેતુ મેરિટ સ્કોલરશિપ પરીક્ષાનું આયોજન કરાયું. જેમાં ધોરણ 5 અને ધોરણ 8ના વિદ્યાર્થીઓએ અલગ અલગ સેશન્સમાં પરીક્ષા આપી હતી. ડીસામાં કુલ 33 સ્થળો પર આ પરીક્ષા માટે આયોજન કરવામાં આવ્યું. પરીક્ષાર્થીઓ શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા આપી શકે તે માટે શાળા સંચાલકો દ્વારા સઘન વ્યવસ્થા કરવામાં આવી હતી અને તમામ વિદ્યાર્થીઓની ચકાસણી કરી શુભેચ્છાઓ પાઠવી શાળામાં પ્રવેશ આપ્યો હતો. આ પરીક્ષામાં મેરિટમાં આવનારા વિદ્યાર્થીઓને સરકાર તરફથી સ્કોલરશિપ આપવામાં આવે છે. જેમાં વિદ્યાર્થી સરકાર માન્ય શાળાઓમાં ધોરણ 6 થી 12 સુધી વિદ્યાર્થીને વિનામૂલ્યે અભ્યાસ કરી શકે છે, જેથી વિદ્યાર્થીના પરિવારને પણ આર્થિક રીતે રાહત મળે છે. ઓકે સાહેબ, શું નામ તમારું? જેડી રાઠવા સાહેબ, વિદ્યાભારતી ગુજરાત પ્રદેશ સંલગ્ન શ્રી સંસ્કાર મંડળ ડીસા આદર્શ હાઈસ્કૂલ વિદ્યા સંકુલ દ્વારા આજરોજ તારીખ 30/3/24ના શનિવારના રોજ આપણી શાળામાં લેવાનાર પરીક્ષા સેટની પરીક્ષા ધોરણ 5ના વિદ્યાર્થીઓ અને CGMSની પરીક્ષા ધોરણ 8ના વિદ્યાર્થીઓ આપવાના છે. 2 સેશનમાં પરીક્ષા લેવાનાર છે અને આ સ્કૂલમાં 3 યુનિટ ફાળવવામાં આવ્યા છે. જેમાં યુનિટ 1-2 માધ્યમિક વિભાગ અને યુનિટ 3 પ્રાથમિક વિભાગમાં ફાળવવામાં આવેલ છે. જેમાં લગભગ 960 જેટલા પરીક્ષાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે. શાળાનું યોગ્ય વાતાવરણ છે અને એના કારણે વિદ્યાર્થીઓને કોઈ પણ પ્રકારની તકલીફ ન પડે, જેના કારણે સમગ્ર સ્ટાફ સંપૂર્ણ સહયોગ આપી રહ્યા છે. જેમાં પોલીસ સ્ટાફ મિત્રો, મીડિયાકર્મી મિત્રો પણ સારો એવો સહયોગ આપ્યો છે. જેથી વાલીઓને પણ એક સંદેશ છે કે આ પરીક્ષા આપી વિદ્યાર્થીઓ સ્કોલરશિપ માટે ક્વોલિફાય થાય એના હેતુથી પરીક્ષાઓ લેવાય છે. અને જેમાં શાળાના આચાર્યશ્રી, સુપરવાઇઝરશ્રી અને અન્ય સ્ટાફ મિત્રો પણ 2 દિવસથી લગભગ સતત પ્રયત્નશીલ અને આ પરીક્ષા આકસ્મિક અને એવા વાતાવરણમાં લેવાય છે કે જેમાં પરીક્ષણ કાર્ય પણ ચાલે છે, ચૂંટણી કાર્ય પણ ચાલે છે, છતાં પણ યોગ્ય રીતે પરીક્ષા સંપૂર્ણ થાય એવા હેતુથી કોઈ પણ પ્રકારના વિવાદ સિવાય સમગ્ર સ્ટાફ આ પરીક્ષામાં સહયોગ આપ્યો છે. જે બદલ શાળા સંકુલ આદર્શ પરિવાર સૌનો આભાર વ્યક્ત કરે છે. ધન્યવાદ.
ડીસામાં પણ ક્ષત્રિય જાગીરદાર સમાજના લોકોએ નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપી પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ કરી. લોકસભાની રાજકોટ બેઠક ઉપર ભાજપના ઉમેદવાર જાહેર કરેલા કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલાના વિવાદાસ્પદ નિવેદનને કારણે રાજ્યભરમાં ક્ષત્રિય સમાજમાં રોષ ફેલાયો. ડીસામાં પણ ક્ષત્રિય જાગીરદાર સમાજના લોકોએ નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપી પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ કરી. લોકસભા ચૂંટણી નજીક આવી રહી છે. રાજકીય પક્ષો દ્વારા પ્રચાર પ્રસાર શરૂ કરી દેવાયો છે. હવે રાજકોટ બેઠક પરથી ચૂંટણી લડનારા પુરુષોત્તમ રૂપાલા વિવાદમાં આવ્યા છે. પુરુષોત્તમ રૂપાલાનો એક કથિત વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. અનુસૂચિત જાતિ સમુદાયના એક કાર્યક્રમમાં રજવાડાઓ અંગે બોલતા સમયે તેમની જીભ લપસી હતી. ક્ષત્રિય સમાજ અંગે વિવાદાસ્પદ નિવેદન કર્યું. નિવેદનને કારણે ક્ષત્રિય સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. જો કે વિવાદ વકરતા પુરુષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજની માફી માંગી હતી. તેમ છતાં પણ હજુ ક્ષત્રિય સમાજના પુરુષોત્તમ રૂપાલાને લઈ ભારે રોષ જોવા મળી રહ્યો છે. જે અંતર્ગત બનાસકાંઠા અને ડીસામાં જાગીરદાર ક્ષત્રિય સમાજના લોકોએ પણ રૂપાલાના નિવેદન સામે ભારે રોષ ઠાલવ્યો હતો. ક્ષત્રિય સમાજના આગેવાનોએ આજે 3 હનુમાન મંદિરથી રેલી સ્વરૂપે નાયબ કલેક્ટર કચેરીએ પહોંચ્યા અને નાયબ કલેક્ટર નેહા પંચાલને આવેદનપત્ર આપી રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગણી સરકાર સુધી પહોંચાડવા માટે રજૂઆત કરી. ક્ષત્રિય જાગીરદાર સમાજના આગેવાનોની માંગ છે કે પુરુષોત્તમ રૂપાલાની લોકસભાની ચૂંટણી રદ કરવામાં નહીં આવે તો પાર્ટીને પણ મોટું નુકસાન સહન કરવું પડશે તેવી ચીમકી ઉચ્ચારી. તાજેતરમાં રાજકોટ લોકસભાના ઉમેદવાર રૂપાલા સાહેબ જાહેર મંચ ઉપર ક્ષત્રિય રાજપૂત સમાજને ટાર્ગેટ કરી અને એવું બોલ્યા હતા કે દરબારોએ મહારાજાઓએ અંગ્રેજો સામે ઝૂકી અને રોટી બેટીના વ્યવહાર કર્યા હતા. તો અમે આ સખત શબ્દોમાં રાજપૂત સમાજ રોષે ભરાયેલો છે અને આજે અમે પ્રાંત કચેરી ડીસા મુકામે અમે આવેદનપત્ર આપવા માટે અહીંયા આવેલા છીએ. જ્યાં સુધી રૂપાલા સાહેબ પોતાનું નામાંકન પત્ર રદ નહીં થાય ત્યાં સુધી દરબાર સમાજ શાંતિથી બેસવાનો નથી અને સમગ્ર ભારત દેશની અંદર આ પરિણામોને ભોગવવા તૈયાર રહેવું પડશે. એટલું અમે સરકારશ્રીને વિનંતી કરીએ છીએ. મારું નામ છે વાઘેલા બહાદુરસિંહ કેસરસિંહ જીરડા, રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના જિલ્લા અધ્યક્ષ. રાજકોટ લોકસભાના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા ક્ષત્રિય સમાજ વિશે અભદ્ર ટિપ્પણી કરી છે અને સખત શબ્દોમાં અમે વખોડીએ છીએ અને ભવિષ્યમાં જો એમનું નામાંકન રદ નહીં કરવામાં આવે તો સમાજ જે નિર્ણય લેશે એમના માટે અમે તૈયાર છીએ અને ખરેખર પાર્ટીને પણ નુકસાન જશે તેનું ધ્યાન પાર્ટીએ પણ રાખવું પડશે. ભાજપ ઉમેદવાર ડોક્ટર રેખાબેન ચૌધરીની આજે લવાણા ખાતે જાહેર સભા યોજાઈ. ડોક્ટર રેખાબેન ચૌધરીએ પોતાનો પ્રચાર પ્રસાર પૂરજોશમાં શરૂ કર્યો છે. લવાણા ગામ ખાતે જનસંપર્ક સભા યોજાઈ હતી, જેમાં ડોક્ટર રેખાબેન ચૌધરીએ જન સમસ્યાઓના સમાધાનની ખાતરી આપી ભાજપને બહુમતી સાથે જીતાડવા માટે જનતાને અપીલ કરી હતી. સાથે સભામાં ઉપસ્થિત ભાજપ કાર્યકરોએ ભાજપ સરકારે કરેલા વિકાસ કાર્યોને આગળ કરી આવનારા દિવસોમાં પાણી સહિત વિવિધ મુદ્દાઓ સરકાર સમક્ષ રાખી તેનો ઉકેલ લાવવા ખાતરી આપી હતી. જોકે સભામાં મોટી સંખ્યામાં ઉપસ્થિત લોકોએ ભાજપને જીત અપાવવા માટે સમર્થન આપ્યું હતું અને જીતનો વિશ્વાસ અપાવ્યો હતો. લાખો લોકોના બલિદાન પછી મોદી સાહેબના નેતૃત્વમાં જે રામ મંદિરનું નિર્માણ થયું છે એવા મોદી સાહેબની હું ઉમેદવાર છું અને કાશ્મીરમાં 370ની કલમ જેણે દૂર કરી છે એવા મોદી સાહેબ અને અમિતભાઈ શાહ સાહેબના ઉમેદવાર તરીકે હું આપની વચ્ચે ઉપસ્થિત છું. એટલે મારે એમ કહેવું છે કે હું તો મોદી સાહેબની ઉમેદવાર છું, જ્યારે સામેના જે પક્ષના બેન છે એ રાહુલ ગાંધીના ઉમેદવાર છે. સામેના પક્ષના બેન જાતિવાદ ઉપર ચૂંટણી લડી રહ્યા છે, જ્યારે હું બનાસની સેવા કરવા માટે ચૂંટણી લડી રહી છું. આપણા મોદી સાહેબ. બનાસકાંઠા જિલ્લામાં ફરી એકવાર કોંગ્રેસમાં ગાબડું પડ્યું છે. થરાદ પાલિકાના કોંગ્રેસ કોર્પોરેટર અને નાથ બાવા સમાજના આગેવાન ભાજપમાં જોડાયા. લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસને એક પછી એક ઝટકો લાગી રહ્યો છે, ત્યારે ફરી એકવાર થરાદ કોંગ્રેસમાં ગાબડું પડ્યું છે. થરાદ શહેરમાં કોંગ્રેસના હરિભાઈ પંડ્યા કે જેઓ નગરપાલિકામાં કોંગ્રેસ તરફથી કોર્પોરેટરની ચૂંટણી લડી જીત મેળવી હતી, તેઓએ કોંગ્રેસનો સાથ છોડી દીધો છે. હરિભાઈ પંડ્યા સેવાદળમાં શહેરના પ્રમુખ પણ રહી ચૂક્યા છે. તેઓ ભાજપમાં જોડાઈને ભાજપ ઉમેદવાર ડોક્ટર રેખાબેન ચૌધરીને સમર્થન જાહેર કર્યું છે. રેખાબેન ચૌધરીને સમર્થન જાહેર કર્યું છે. સાથે થરાદ શહેરમાં વર્ષોથી કોંગ્રેસમાં રહેલા નાથ બાવા સમાજના આગેવાનો પુરાનાથ નાથ બાવા, બાપુ ખેતનાથ નાથ બાવા અને બીજા 100 નાથ બાવા સમાજના પરિવારો ભાજપમાં જોડાઈને ભાજપના લોકસભા ઉમેદવાર ડોક્ટર રેખાબેન ચૌધરીને સમર્થન આપવાનું જાહેર કર્યું છે. ઉલ્લેખનીય છે કે સરહદી વિસ્તાર કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો વિસ્તાર માનવામાં આવે છે, જ્યાં કોંગ્રેસને છોડી કોંગ્રેસ કાર્યકર ભાજપમાં જોડાતા ગેનીબેન ઠાકોરની મુશ્કેલીઓ વધી શકશે. ડીસાની આકાશ સોસાયટીમાં 2 દિવસ અગાઉ ગેસનો બાટલો લીકેજ થઈ સળગી ઉઠતા
મહિલાને ગંભીર ઇજા પહોંચી છે, જે ઘટનામાં પાલનપુરની સરકારી હોસ્પિટલમાં મહિલાનું સારવાર દરમિયાન મોત નીપજ્યું. ડીસા પાલનપુર હાઈવે ઉપર આવેલ આકાશ સોસાયટીમાં 2 દિવસ અગાઉ રાત્રે ગેસનો બાટલો લીકેજ થતાં આગ લાગી હોવાની ઘટના સર્જાઈ, જેમાં આકાશ સોસાયટીમાં ગણપતભાઈ માળી ધંધાર્થે મુંબઈ ગયા હતા અને તેમના પત્ની સુરભીબેન માળી તેમની બાળકી સહિતના પરિવાર સાથે ઘરમાં સૂતા હતા અને વળી રાત્રે 9 મહિનાની બાળકીને દૂધ પીવડાવવા માટે તેઓ જાગ્યા હતા અને તેઓ રસોડામાં દૂધ ગરમ કરવા માટે ગેસ સગડી ચાલુ કરી જતા જ ગેસનો બાટલો લીકેજ હોવાથી અચાનક આગ ભભૂકી ઉઠી હતી. આગ લાગતા જ મહિલાએ બૂમાબૂમ કરતા આજુબાજુના લોકો દોડી આવ્યા, આગ બુઝાવવાનો પ્રયાસ કર્યા હતા, પરંતુ આ ઘટનામાં સુરભીબેન માળી ગંભીર રીતે દાઝી જતા ઈજા પહોંચી. બનાવને પગલે જાણ કરતા જ 108 એમ્બ્યુલન્સ વાનની ટીમ તરત જ ઘટના સ્થળે પહોંચી હતી અને ગંભીર હાલતમાં ઈજાગ્રસ્ત મહિલાને સારવાર માટે ડીસા અને ત્યારબાદ પાલનપુર સરકારી હોસ્પિટલમાં ખસેડાઈ, જ્યાં 2 દિવસ બાદ સારવાર દરમિયાન સુરભીબેન માળીનું મોત નીપજ્યું. 9 માસની બાળકી માતાની છત્રછાયા ગુમાવી. ડીસાની આકાશ વિલા સોસાયટીમાં રહેતી સુરભીબેન ગણપતભાઈ માળી તેઓ રાત્રિના સમયે 9 માસની દીકરી માટે દૂધ ગરમ કરવા માટે ગયા હતા અને અચાનક ગેસનો બાટલો લીકેજ થતાં આગ ભભૂકી ઉઠી. આગની જોતામાં મહિલા ગંભીર રીતે દઝાઈ ગઈ. 108 વાન મારફતે ડીસા સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાઈ, પરંતુ વધુ સારવાર અર્થે અકસ્માત અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાઈ, પરંતુ સારવાર દરમિયાન મોત નીપજ્યું, જ્યારે પરિવાર અને માળી સમાજમાં ઘેરા શોકની લાગણી ફેલાઈ. મહિલાઓને ગેસના બાટલા રસોડાની બહાર મૂકવા અપીલ. ગેસના બાટલા ક્યારેક અચાનક લીકને કારણે મોટી હોનારત સર્જાય છે. મહિલાઓને ઘરમાં બાટલા ન મૂકવા અપીલ કરાઈ, ત્યારે ગેસના બાટલા બહાર મુકાય તો જીવ બચાવી શકાય. આગામી સમયમાં જો મહિલાઓ ગેસના બાટલા બહાર મૂકે તો મોટી હોનારત સર્જાય તે પહેલા બચી શકાય તેવી અપીલ કરાઈ. દર્શકો, હતા ત્યાર સુધીના સમાચાર. હવે પછીના નવા સમાચાર સાથે ફરી મળીશું. ત્યાર સુધી જોતા રહો ન્યૂઝ પોઈન્ટ ચેનલ.